તારીખ આજે 9/8 ગઈકાલે 7 હતી કે હા ઓકે. તારીખ આજે 8 નવેમ્બર 2025 રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્યકૃત વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જોઈ રહ્યા છે. એમાં પહેલું સૂત્ર અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા એ આપણે જોઈ રહ્યા છે. પહેલાં એમાં જગતગુરુ શંકરાચાર્યના અદ્વૈત મત મુજબ અભેદ શ્રુતિઓના પ્રમાણો થકી એમણે અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા શબ્દનો અર્થ જે કર્યો એમાં બ્રહ્મ અને આત્માનું એકાત્મપણું બતાવ્યું. તે બાદ રામાનુજાચાર્યના વિશિષ્ટાદ્વૈત મત મુજબ રામાનુજાચાર્યએ ઘટક શ્રુતિઓનો સમન્વય કરતી શ્રુતિઓનું પ્રમાણ આપીને એમણે સિદ્ધ કર્યું કે ભાઈ પ્રત્યક્ષ આદિ જે કોઈ પ્રમાણ છે એમાં ભેદ સિદ્ધ થાય જ છે. પ્રત્યક્ષ પ્રમાણ હોય, અનુમાન પ્રમાણ હોય, શાબ્દ પ્રમાણ હોય, એમાં ભેદ સિદ્ધ જ છે. એટલે એક વ્યક્તિ બીજા વ્યક્તિથી જુદો છે, એક જીવ બીજા જીવથી જુદો છે. અને બ્રહ્મ એક અનાદિ તત્વ છે. એને મેળવવા માટે કે એને પ્રાપ્ત કરવા માટે દરેક જીવ જે છે તે પોતાની મુમુક્ષુતાને આધારે પ્રયત્નશીલ છે, જેની જેવી મુમુક્ષુતા. હવે ગઈકાલે આપણે જોયું કે ભાઈ જગતગુરુ શંકરાચાર્યના અદ્વૈત મત પ્રમાણે જ્ઞાતૃત્વ જે છે કે ભાઈ જ્ઞાતાપણું જે છે તે અહંકારમાં છે પણ આત્મામાં નથી. આત્મા તો જ્ઞપ્તિ માત્ર છે, જ્ઞાન માત્ર છે, પણ એમાં જ્ઞાતૃત્વ સંભવતું નથી. પછી એમણે એક એવી દલીલ કરી કે ભાઈ અહંકાર જે છે તે સ્વાભાવિક રીતે જડ છે, બરાબર, એટલે એમાં જ્ઞાતૃત્વનો કોઈ સંભવ છે નહીં એવું રામાનુજાચાર્યએ કહ્યું. એટલે હવે અદ્વૈતીઓ એવું કહે છે ભાઈ કે એની અંદર એ અહંકાર જે છે તે આત્માની અતિ નજીક છે. એટલે એની અંદર એમ કહે કે શું છે, જ્ઞાતૃત્વ સંભવે છે. કેવી રીતે? તો આત્મા હોવાથી છાયા પડે છે અને એ રીતે એનામાં જ્ઞાતૃત્વ સંભવે છે. તો અમે પૂછીએ કે છાયા પડે છે એટલે શું? અહંકારની છાયા સંવિત એટલે ચિત્ત આત્મામાં પડે છે કે સંવિતની છાયા અહંકારમાં પડે છે? એ ગઈકાલે આપણે જોયું થોડુંક એમાં કે ભાઈ કોની છાયા કેમાં પડે છે? અહંકારની છાયા આત્મામાં પડે છે કે આત્માની છાયા અહંકારમાં પડે છે? કારણ કે જ્ઞાતૃત્વ તમે સંવિતમાં તો માનતા નથી, સંવિતની અહંકારમાં પડે એમ પણ બને નહીં. કારણ કે હમણાં બતાવ્યું એ રીતે જળમાં જ્ઞાતૃત્વ સંભવતું નથી. વળી કોઈ રીતે છાયા ન સંભવવાનું બીજું કારણ એ કે બંને અચાક્ષુષ છે, ચક્ષુથી ગ્રહણ કરી શકાતા નથી. અચાક્ષુષની છાયા પડી જાણી નથી. આપણે વારંવાર આ વાત કરીએ જ છે કે ભાઈ જ્ઞાન એક એવો વિષય છે ને કે એના વિશે કોઈ પણ પ્રકારનો દાવો કરો તમે તો તમે ખોટા જ પડો. કારણ કે જ્ઞાન જે છે તે દેખાતું નથી. એ જ પ્રમાણે અંતઃકરણ પણ દેખાતું નથી ને તમારો જીવ પણ દેખાતો નથી. હવે છાયા પડે તમે એવું કેવું તો કોની છાયા? અહંકારની છાયા આત્મામાં પડે કે આત્માની છાયા અહંકારમાં પડે? તો હવે એ બંને માટે એ બંને દેખાવા તો જોઈએ ને, તો ખબર પડે ને કે છાયા કોની કેમાં પડી. અહંકાર દેખાતું નથી એ અચાક્ષુષ છે, આત્મા દેખાતો નથી એ અચાક્ષુષ છે. બીજું અદ્વૈત મત મુજબ એ લોકો શું કહે છે કે ભાઈ જ્ઞાતાપણું એમ કે આત્મામાં તો છે નહીં. હવે આત્મામાં જો જ્ઞાતાપણું હોય જ નહીં, બરાબર, તો એની અંદર છાયા કેવી રીતે પડી શકે? સમજો, સંવિત જે લોકો કહે છે કે ભાઈ સંવિતમાં અહંકાર પડે એમ પણ બને નહીં. કારણ કે હમણાં બતાવ્યું એ રીતે જળમાં એક જ્ઞાતૃત્વ સંભવતું નથી, બરાબર. એ પહેલાં જે કહ્યું તે બહુ સરસ છે. અહંકારની છબી સંવિતમાં પડે એમ તો ન હોવું જોઈએ, કારણ કે જ્ઞાતૃત્વ તમે સંવિતમાં માનતા નથી. સમજો, એટલે અહંકારની સંવિતમાં, સંવિત એટલે આત્મા, એ લોકો જે માને તે અનુભૂતિ, તો અહંકારની સંવિતમાં કેવી રીતે પડે? કેવી રીતે ન હોય? એટલે એ લોકો પોતે શું માને છે કે સંવિત જે છે કે આત્મા જે છે એમાં જ્ઞાતાપણું તો હોતું નથી. હવે જેમાં જ્ઞાતાપણું હોય નહીં તે બીજાને ગ્રહણ કેવી રીતે કરે? એની છાયા કેવી રીતે પડે એનામાં? તમારામાં જ્ઞાતાપણું હોય તો તમે બીજા પદાર્થને ગ્રહણ કરી શકો ને. સમજો, હવે એ લોકો તો સંવિત જે કહે છે એનામાં જ્ઞાતાપણું તો એ લોકો સ્વીકારતા જ નથી ને. સંવિત તો જ્ઞાન સ્વરૂપ માને છે. તો આત્મા કેવું કે સંવિત કેવું એ જ્ઞાન સ્વરૂપ છે કે જ્ઞપ્તિ માત્ર છે? કોના? અદ્વૈતીઓના મત મુજબ. તો એમાં જ્ઞાતાપણું સંભવતું જ નથી. તો પછી એનામાં જ્ઞાતાપણું તમે જ નહીં સ્વીકારતા, તો પછી એની અંદર પેલાની સંવિતની અંદર અહંકારની છાયા કેવી રીતે પડે? સમજો, છાયા પડવી એટલે એની છાયા આમાં પડવી. તો જેની છાયા જેનામાં પડે તો પેલું ગ્રહણ કરવાવાળું જે હોય તેનામાં જ્ઞાતાપણું હોય તો એ ગ્રહણ કરે ને.
આજે દાખલા તરીકે કોઈ વિષય જે છે તે તમે ગ્રહણ કરો છો, તો તમે વિષય ગ્રહણ કરો તો એના માટે તમારું જ્ઞાતા પણ હોવું જરૂરી છે. તો છાયા જે છે તે અહંકારની છાયા સંહિતમાં પડે, બરાબર. તો અહંકાર જે છે તો તે સમય પર વિષય થયો કોના માટે? સંહિત માટે, આત્મા માટે, બરાબર. તો આત્મામાં જ્ઞાતા પણ હોય તો એને ગ્રહણ કરે ને, પણ એ લોકો તો જ્ઞાતાપણું તો સંહિતને માનતા નથી. સંહિત એ લોકોની દ્રષ્ટિએ તો ફક્ત જ્ઞાન સ્વરૂપ છે કે જ્ઞપ્તિ માત્ર છે, એટલે એમાં તો એ પડે નહીં. કઈ સંહિતને વિશે તો પડે નહીં, કારણ કે એ લોકો જ નહીં માનતા. હવે અહંકારને વિશે સંહિતની છાયા પડે એવું માનવા જાય તો અહંકાર જળ છે, તો એમાં છાયા પડવાનો પ્રશ્ન જ ક્યાંથી ઊભો થાય છે, બરાબર. એટલે બંને રીતે એ લોકો ખોટા છે. પછી પાછું બીજું કારણ આપ્યું રામાનુજાચાર્યએ કે ચાલો ભાઈ તમે એમ કહો છો તો અમે એમ કહીએ કે ભાઈ છાયા પડે તો છાયા કોની કેમાં પડે તો એના માટે બંને પદાર્થો જે છે તે તો ચાક્ષુષ હોવા જોઈએ ને. ચાક્ષુષ એટલે દેખાય એવા. સમજો દાખલા તરીકે તમે રસ્તામાં ચાલો તો તમને તમારો પડછાયો દેખાય. તમને તમારો પડછાયો કેમ દેખાય? તમને આંખ છે તો તમે આંખ દ્વારા તમારી પોતાની જાતને આમ જુઓ અને તમારા પડછાયાને જુઓ, તો તમારે પોતાની જાત અને તમારો પડછાયો બંને ચાક્ષુષ છે ને, તમે એને જોઈ શકો છો એટલે જ તમને તમારો પડછાયો દેખાય છે ને. પણ અહંકાર કેવું કે સંહિત કેવું, એ તો બંને અચાક્ષુષ છે. તમે કાં અત્યારે તમારો અહંકાર કે તમારો આત્મા જોઈ શકો છો? આપણે આપણી જાતને આત્માને કાં જોઈ શકીએ છીએ? કે પછી છાયાને પણ કાં જોઈ શકીએ છીએ? તો પછી એ બંને દેખાતા જ નથી, તો કોની છાયા કોનામાં પડી એ કઈ રીતે ખબર પડે? બરાબર. ચાલો, ચક્ષુથી ગ્રહી શકાતા નથી, અચાક્ષુષની છાયા પડી જાણી નથી. તમે કહેશો કે જેમ અગ્નિ લાગવાથી લોહપિંડમાં ઉષ્ણતા માણું આપણાવાળા કે એ પ્રમાણે લોખંડના ગોળાની અંદર અગ્નિ એમ કહી કે જે હોય ને તે એ પ્રમાણે એમ કહી કે ભગવાન જે છે તે બીજા અવતારોમાં પ્રવેશ કર્યો, સ્વામિનારાયણ ભગવાન એટલે એ ભગવાન કહેવાય. એમ લોખંડનો ગોળો જે છે એની અંદર અગ્નિએ પ્રવેશ કર્યો એટલે લોખંડનો ગોળો લોખંડ મટીને પછી અગ્નિ જેવો થઈ ગયો. એમ તમે કહેશો કે જેમ અગ્નિ લાગવાથી લોહપિંડમાં ઉષ્ણતા માલુમ પડે છે તેમ સંહિતના સંબંધથી અહંકારમાં જ્ઞાતૃત્વ દેખાય છે, પણ એમ નથી કે ભાઈ સંહિતના સંબંધી પેલું ભગવાને પણ એક જગ્યા પર ઉદાહરણ આપેલું છે ને કે દીવો છે, કોળિયું છે અને વાત છે. તો એ વાત જે છે તે દીવો, કોળિયું અને વાત એ ત્રણનો જે સંબંધ થાય છે એના દ્વારા તમને અગ્નિ દેખાય છે. બાકી વસ્તુતઃ તમે જોવા જાઓ તો અગ્નિ આખી દીવો, કોટ અને વાતથી જુદી જ વસ્તુ છે. તમે દીવાને તોડી નાખો કે વાત જે છે એને ફેંકી દેવું કે એ બળી જાય, કે પછી એની અંદર ઘી જે છે તે પૂરું થઈ ગયું, કે દીવો જે છે તો એ તમે આખું તોડીને ફોડીને મેદાન કરી દીધું, તો તમે એમ કહી શકો છો કે દુનિયામાંથી તમે અગ્નિને મિટાઈ દીધો? અગ્નિ તો ટોટલી જુદી જ વસ્તુ છે ને. પણ અગ્નિ તમને ગ્રહણ કરવા માટે જ્યારે જોઈતો હોય ત્યારે તમને કોની દીવાની જરૂર પડે છે? દીવાની અંદર શેની જરૂર પડે છે? વાટની જરૂર પડે છે, કે તેલની કે ઘીની જરૂર પડે છે, કોડિયાની કે દીવો જે હોય લેમ્પ જેની જગ્યા એ દીવો એની જરૂર પડે છે. પણ વસ્તુતા એ તો શું છે? એ અગ્નિ કંઈ એવો થોડો છે કે તમે એ દીવો તોડી નાખ્યો કે એની અંદરનું ઘી ફેંકી દીધું કે તેલ ફેંકી દીધું કે પેલી વાત જે છે એ બળી ગઈ તો દુનિયામાંથી અગ્નિનું અસ્તિત્વ મટી ગયું, એવું થોડું છે. તમારા પૂરતો એ અગ્નિ જે છે તે અત્યારે અગ્રાહ્ય થઈ ગયો, કે એમાં રહેલો પ્રકાશ જે છે તે અત્યારે નથી. પણ એનો મતલબ એવો થોડો જ કે તમે જગતમાંથી એનું અસ્તિત્વ મટાવી દીધું. વસ્તુતઃ તો અગ્નિ આખું તત્વ જ અલગ છે ને. પણ તમને જરૂર હતી એટલે તમે આ ત્રણને ભેગા કરી રાખો ને. દીવો એટલે તમે કોળિયું લેવતે, પછી વાટ કેવતે અને ઘી કે તેલ જે કંઈ કેવતે. કારણ કે તમને એને અત્યારે પ્રકટ રૂપે તમને એની જરૂર છે. કોની? અગ્નિની. કયા? દીવાના અગ્નિની. એટલી તમને જરૂર છે, એટલા માટે તમે એ ત્રણને ભેગા કર્યા. બાકી વસ્તુ તો અગ્નિ જે છે તે તો ટોટલ અલગ જ તત્વ છે ને. હવે દાખલા તરીકે તમે કહું કે ભાઈ સૂર્યનારાયણમાં જે કોઈ પ્રકાશ છે તો એ અગ્નિ રહેલો છે એની અંદર. ત્યાં હું કોઈ દીવો લઈને ગયું? ત્યાં કંઈ ઘી નાખવા જાય છે આપણે, કે આપણે કંઈ તેલ ન મૂકવા જઈએ જ રોજ, કે એને કંઈ દિવાસળીથી રોજ સવારે બધા પ્રગટાવા જાય? પણ સૂર્યનારાયણમાંથી અગ્નિ તો પ્રગટે જ છે ને, સમજો. એટલે પ્રકાશ તો થાય જ છે એમાંથી. એટલે પ્રકાશનું મેઇન સ્ત્રોત તો શું છે? સૂર્યનારાયણ. તો એમાં કાં જરૂર પડે જ તમને? એટલે પ્રકાશની જરૂર જેમ સૂર્યનારાયણમાંથી તમને પ્રકાશ મળે છે, તો એમાં તમને કોઈ દીવાની જરૂર નથી, કે કોઈ કોળિયાની જરૂર નથી, કે ઘીની જરૂર નથી. પ્રકાશ તમને મળે જ છે. આ તો તમને પ્રકટ રૂપે અત્યારે પ્રકાશ જોઈતો હતો એટલે તમે દીવો જે છે તે પ્રગટાવ્યો. બાકી વસ્તુતઃ પ્રકાશને ને દીવાને કોઈ લેવા દેવા નથી. એમ તમે એ તમારો દીવો સળગાવીને તોડી નાખો કે ફોડી નાખો ને એ દીવાને ઓલવી નાખો તો તમારા પૂરતો એ પ્રકાશ તમને નથી મળતો.
પણ એનો મતલબ એવો થોડો જ કે દુનિયામાંથી તમને પ્રકાશ નામનું જે કંઈ એક તત્વ હતું તે મટાઈ દીધું, આખી દુનિયાને તમે અંધકારમય કરી દીધી. આઈડિયા આવે છે હું તમને જે કહું તે? એટલે ઘણી વખત ઘણી ઘટનાઓ અને ઘણી ક્રિયાઓ એવી રીતે થતી હોય કે એનું અસ્તિત્વ જે છે તે તમે તમારા પૂરતું મર્યાદિત જે છે એને પ્રકટ અને અપ્રકટ રૂપે ગ્રહણ કરી શકો. તમને એની જરૂર નહીં હોય તો તમે એને સાઈડ પર મૂકી દો, તો એ અપ્રકટ થઈ ગયું. તમને એની જરૂર હોય તો એને પ્રકટ કરવો હોય તમારે. હવે આપણા ઘરે પાવર જાય તો આપણે ફાણસની જરૂર પડે કે બેટરીની જરૂર પડે કે જૂના જમાનામાં પેલા દીવા કે પેલા એ નહીં આવતી ની મીણબત્તી કે એની જરૂર પડે તો તમે એ લઈ આવો ને એ ત્યારે એને પ્રગટાવો ને તમે તમારું અંધારું તે સમયે દૂર કરો. જેવી લાઇટ આવે એટલે તમે એને ઓલવી નાખશો. સમજ પડી? આ એવી વાત છે કે ભાઈ શું કે લો પિંડમાં ઉષ્ણતા માલુમ પડે છે તેમ સંહિતના સંબંધી અહંકારમાં જ્ઞાતૃત્વ દેખાય છે, પણ તેમ નથી. સંહિતમાં વસ્તુતઃ જ્ઞાતૃત્વ તમે માનતા નથી એટલે એના સંબંધી અહંકારમાં જ્ઞાતૃત્વ હોવાનો કે દેખાવાનો સંભવ નથી. તમે સંહિતમાં જ જ્ઞાતૃત્વ તો માનતા નથી. સંહિત એટલે આત્મા કે અનુભૂતિ જે છે તે તમારા અદ્વૈત મત મુજબ કેવી છે? જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞપ્તિ માત્ર છે, જ્ઞાન માત્ર છે. હવે એમાં જ્ઞાતાપણાનો ગુણ જ નથી, કારણ કે જ્ઞાન નામનો ગુણ જે છે એ આત્માને આશરે રહ્યો છે એવું તો તમે માનતા જ નથી. તમે તેને ફક્ત જ્ઞપ્તિ માત્ર કે જ્ઞાન સ્વરૂપ જ માનો છો. એમાં જ્ઞાતાપણું તો માનતા જ નથી. અને તમે એમ માનો છો કે ભાઈ એ માનવાની કોઈ જરૂર નથી, કારણ કે બે પદાર્થ જ નથી તો પછી જોવાની બીજાને જરૂર જ કાં પડે? અમે તો સિંગલ એન્ટિટીને જ માનીએ છીએ ને. આખા જગતમાં એ લોકો બ્રહ્મ સિવાય બીજું કંઈ માનતા નથી. હવે બ્રહ્મ સિવાય બીજું કંઈ હોય જ નહીં તો બ્રહ્મ પોતાને ઓળખે એટલે કામ પૂરું થઈ ગયું. તો બ્રહ્મ પોતે પોતાને ઓળખે એટલે પોતાના સ્વરૂપમાં મગ્ન છે, તો એને બીજાની જરૂર જ કાં છે? આપણે એટલે જરૂર પડે છે કે આપણે આત્મા, પરમાત્મા અને માયા ત્રણને અલગ અલગ માનીએ છીએ, જુદા જુદા અને અનાદિ માનીએ છીએ. તો બ્રહ્મ સિવાય બીજા અસંખ્ય જીવ છે. તો એક જીવ બીજા જીવને જાણવો હોય ત્યારે પણ એને પોતાના જ્ઞાતાપણાની જરૂર પડે, અને એ જીવને પરમાત્માને ઓળખવા માટે પણ એના જ્ઞાતાપણાની જરૂર પડે. સમજો? બરાબર? તો ત્યારે એ જ્ઞાન નામનો ગુણ જે છે તે આત્માને આશરે રહેલો છે, એના દ્વારા એ બ્રહ્મને પણ ઓળખી શકે. કારણ કે બ્રહ્મ ટોટલી જુદો વિષય છે કોનાથી? આત્મા કરતાં. એ તો પરમ ચૈતન્ય છે, પણ એ લોકો તો એ વિષયને જ નહીં માનતા. પહેલાં કોણ? અદ્વૈતીઓ તો વિષય જ નહીં માનતા, કે એટલે જ્ઞાતાપણું પણ માનવાનો પ્રશ્ન જ નહીં થતો. એ લોકો તો ફક્ત શું માને છે કે ભાઈ સબર બ્રહ્મ ભરાય, સર્વ ખલવિદમ બ્રહ્મ. બ્રહ્મ સિવાય બીજું કંઈ છે જ નહીં જગતમાં. એટલે તમે જ્યારે પણ એ લોકો શું કહે છે કે વસ્તુતઃ બીજા કોઈને પણ ગ્રહણ કરો છો તો એ ફક્ત ભ્રમ છે તમારો. શું છે? ભ્રમ છે, આભાસ માત્ર છે. અવિદ્યાએ કરીને તમે કોઈ પણ બીજા પદાર્થને ગ્રહણ કરો છો. વસ્તુતઃ એ પદાર્થ ભ્રમ જ છે, પણ તમે એને બીજા પદાર્થ તરીકે ગ્રહણ કરો છો, ભ્રમ કરતાં બીજા પદાર્થ તરીકે. એ તમને અવિદ્યા વળગેલી એટલે કરો છો. મૂળભૂત તમને તમારા સ્વરૂપનું જ્ઞાન થશે કે તમે ભ્રમ છો, તો તમે સામે રહેલા ભ્રમને જ ગ્રહણ કરશો. इतना ईजी भी नहीं है. समझो? એટલું સરળ પણ નથી કે એમ કંઈ અદ્વૈતીઓને પેલા કંઈક અદ્વૈતીઓને આમ તેમ, પણ એટલું સરળ પણ નથી એમને હરાવવા. બરાબર? એટલે કહેવાનો મતલબ શું છે? એ લોકો તો બધું બ્રહ્મને જ ગ્રહણ કરે છે. ગ્રહણ કરનારું પણ બ્રહ્મ અને ગ્રહણ કરાવનારું પણ બ્રહ્મ. બંને બ્રહ્મ જ છે. એ લોકો તો એવું માને છે. એટલે બંને છે જ નહીં, એક જ છે. એક જ બ્રહ્મ અનેક રૂપે દેખાય છે. એ લોકો શું કહે છે? ભાસે છે તો એક જ. અને જે ભાસે છે તે કેને કારણે? અવિદ્યાને કારણે. એની અવિદ્યા કોને કલ્પેલી છે? આપણે જાતે જ ભ્રમે જ કલ્પેલી છે. આભાસ માત્ર છે. એ તત્વ તરીકે એનો કોઈ જગતમાં અસ્તિત્વ એનું નથી. હા, એકો બ્રહ્મ દ્વિતીય નાસ્તિ. એક બ્રહ્મ જ છે, બીજો નાસ્તિ. એટલે બીજા કોઈ અસ્તિ એટલે એનું પ્રમાણ જ નથી, એમ અસ્તિત્વ જ નથી. સમજો? બરાબર? એટલે અહીંયા જગતગુરુ રામાનુજાચાર્યએ શું કહ્યું કે ભાઈ તમે સંહિતને વિશે જ્ઞાતૃત્વ માનતા નથી, તો સંહિતને કારણે એની બાજુમાં રહેલા અહંકારમાં જ્ઞાતૃત્વ કેવી રીતે આવી જાય? કૂવામાં હોય તો હવાડામાં આવે ને. મારી પાસે 1000 રૂપિયા હોય તો હું તમને કહું ને ભાઈ કાલે આવજો, હું તને 500 રૂપિયા આપી દઈશ. મારી પાસે હોય નહીં તો હું તમને કાઢી દેવાનો. તો સંહિત જે છે કે આત્મા જે છે કે અનુભૂતિ જે છે, ત્રણને જે લોકો પર્યાયવાચક શબ્દ જ માને છે, એમાં એ પોતે જ અદ્વૈતીઓ કહે છે કે ભાઈ એમાં જ્ઞાતૃત્વ નથી. એ લોકો એમાં એમ કહે છે કે એમાં જ્ઞાતાપણું નથી રહ્યું. તો પછી એને લઈને એની બાજુમાં જે અહંકાર રહ્યું એમાં જ્ઞાતૃત્વ કે જ્ઞાતાપણું કેવી રીતે આવી ગયું? પેલામાં નથી તો પેલા બાજુમાં કેવી રીતે આવે? મારામાં કોઈ ગુણ છે
તો મારામાં એ ગુણ હોવાથી હું મારા સંબંધમાં જેટલા લોકો આવ્યા અને એને કહું તો કદાચ એને ખબર પડે, પણ મારામાં જ જે ગુણ નથી તો તમારામાં કેવી રીતે આવવાનો? સમજો. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે જેની પાસે જે વસ્તુ છે તે જ બીજાને આદાન પ્રદાનમાં ઉપયોગમાં લઈ શકાય. તમારી પાસે જે વસ્તુ નથી તો તમે બીજાને કઈ રીતે આપવાના? બરાબર. ચલો. અને અહંકાર તો જડ હોવાથી એનામાં જ્ઞાતૃત્વ સંભવતું નથી. પેલામાં તમે માનતા નથી એટલે અહંકારમાં આવે નહીં, ને અહંકાર પોતે જડ છે એટલે એનામાં તો જ્ઞાતૃત્વ આવે જ નહીં. કારણ કે અહંકાર કોનો ભાગ છે? 24 તત્વ જે માયાના છે એ માયાનો ભાગ છે. મન બુદ્ધિ ચિત્તનો અહંકાર તે તો અંતઃકરણ જે 4 કયા એનો ભાગ છે. તો જડ એવા અહંકારમાં તો જ્ઞાતૃત્વ સંભવે જ નહીં. આપણો પણ અહંકાર જે કંઈ અજ્ઞાને કરીને હું આમ ને હું ફલાણું ને હું ઢીમકો ને ફલાણું આમ તેમ જે આપણે અભિમાન કરીએ છીએ એ ક્યાં સુધી કરીએ છીએ? કે આપણો જીવ જે છે તે અંદર રહેલો છે ત્યાં સુધી. મૃત માણસ થોડો કંઈ અહંકાર કરે છે કે હું ઊભો થઈ જવા, કે હું ભાગી જવા, અહીંયાથી મને લઈ જાઓ નહીં તો હું ભાગી જવા. મૃત માણસ એવો દાવો કરે છે? 24 કલાક 48 કલાક એના બોડીને તમે એમને એમ રાખો તો મૃત માણસ એવો દાવો કરે છે કે જો મને અડધો કલાકની અંદર હવે અગ્નિ સંસ્કાર નહીં આપ્યો તો હું અહીંયાથી ભાગી જવા. તો હું મૃત માણસ કહી શકે છે? પણ જીવતો માણસ હોય તો શું કહે? ભાઈ જે કામ પર પૂરું કરવું હોય તો જલ્દી કર, મારે જવાનું છે, નહીં તો હું ચાલ્યો જઈશ. હવે હું ચાલ્યો જઈશ એવી ઉક્તિ તમે ક્યારે કરી શકો છો? તમે જીવતા છો. આત્મા નામનું તત્વ એ આ શરીરને વિશે, આ કોળિયાને વિશે રહેલું છે એટલે તમે એવું કહી શકો છો કે હું ભાગી જઈશ. પેલા શરીરમાંથી આત્મા નીકળી ગયો હોય તો મૃત વ્યક્તિ જે છે એ ગમે એટલો સમય તમે એને એમને એમ મૂકી રાખો તો એ કોઈ દિવસ એવો દાવો કરે છે કે હું ભાગી જઈશ, કે હું નીકળી જઈશ, કે હું ચાલ્યો જઈશ? કેમ? એની અંદર એનું હું પણ જ નથી રહ્યું, આત્મા જ નહીં રહ્યો. ચેતન એવો આત્મા હોય તો એવો દાવો કરે ને કે હું ચાલ્યો જઈશ. ખરો કે ખોટો બેવ. એટલે આપણે જે ખોટા દાવાઓ પણ કરીએ છીએ અજ્ઞાને કરીને, તે કોને કારણે કરીએ છીએ? જ્ઞાની એવો આત્મા અંદર રહ્યો જ એટલે કરીએ છીએ. પેલો 6 મારવા જાય અને જરા કાચો શોટ લાગે અને બાઉન્ડ્રી રોપની આગળ દડો પડે તો ચોખ્ખો જાય. પણ પેલો 6 મારવા ગયો તો ચોખ્ખો લાગ્યો ને? ભૂલમાં પણ ભૂલ થઈ ગઈ તો પણ ચોખ્ખો એટલે લાગ્યો ને. સમજો. બાઉન્ડ્રી રોપ પર દડો જ ન ગયો તો ચોખ્ખો કે શિક્ષક જવાનો જ નથી. તેમ જીવ જ્યાં સુધી અંદર રહ્યો છે અને શરીરને વિશે જીવ છે ત્યાં સુધી આ શરીરને વિશે જીવ પોતે પોતાપણું માનીને અજ્ઞાને કરીને શરીરને જેટલા નિયમો લાગે છે એ બધા પોતા વિશે માને છે. પણ શરીરમાંથી એ નીકળી ગયો પછી તો આ શરીર તો નકામું થઈ ગયું. પછી આ શરીર થોડું એવું કહે છે કે ભાઈ મને લઈ જાઓ, કે મને આમ કરો, કે તેમ કરો, કે એનું હું પણ પછી થોડું છે. કેમ નથી? કારણ કે શરીર જે છે તે જડ છે. એની અંદર બધા ઇન્દ્રિયો, અંતઃકરણ તો હવે અંતઃકરણ તો જીવ જોડે ગયા, પણ ઇન્દ્રિયો બધા આ બધા ગોલકને સ્થાનને બધું દેખાય છે, પણ એમાં એનું હું પણ નથી. કારણ કે શું છે? જડ છે. એટલે અહંકાર પોતે જડ હોવાથી એમાં તો જ્ઞાતૃત્વ સંભવતું જ નથી. જ્ઞાતૃત્વ ફક્ત ને ફક્ત જે ચેતન હોય એનામાં જ સંભવે. હવે એ ચેતનને ભગવાને જે જ્ઞાતૃત્વ આપેલું છે તે કેમ આપેલું છે? કે ભાઈ એ સ્વતંત્ર રીતે પોતે પોતાના કર્મ અહીંયા કરી શકે અને શાસ્ત્રોક્ત જે કોઈ વિધિ નિષેધરૂપ ધર્મો હોય એનું પાલન કરે અને પરલોક ગમન કરી શકે. એટલે ભગવાને શું કહ્યું? કે ભાઈ ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિ એ જીવને કોણે આપી? ભગવાને આપી. કેમ આપી? કે ભાઈ એ જીવ જે છે તે પોતે વિષય ભોગ કરી શકે અને પછી આ લોકથી પરલોકમાં ગમન કરી શકે અને મોક્ષ કરી શકે. એના માટે ભગવાને એને ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ ને જ્ઞાન શક્તિ આપી. હવે એનો જેવો ઉપયોગ કરે એ પ્રમાણે પરમાત્મા, કર્મફળ પ્રદાતા ઈશ્વર એ ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ ને જ્ઞાન શક્તિ પછી એને આપે. સદુપયોગ કરે તો એ વધે, દુરુપયોગ કરે તો એ ઘટે. બરાબર. ચાલો. એટલે અહંકારના સંબંધી સંહિતમાં જ્ઞાતૃત્વ હોવાનો કે દેખાવાનો તો બિલકુલ સંભવ જ નથી. ભાઈ અહંકારના સંબંધી ભાઈ તમે સંહિત એટલે આત્માની અંદર કે અનુભૂતિ જે તમે કહો છો એની અંદર તમને જ્ઞાતૃત્વ દેખાય તો સંભવ જ નથી. કારણ કે અહંકાર પોતે જ કેવું છે? જડ છે. વળી જે એમ કહ્યું કે વસ્તુતઃ અહંકાર, સંહિત કહેતા અનુભૂતિ બેમાંથી એકમાં જ્ઞાતૃત્વ નથી. અહંકાર અનુભૂતિનો
અભિવ્યંજક હોય પોતામાં રહેલી અનુભૂતિની અભિવ્યક્તિ કરે છે. આગળ નીચેના શબ્દો વારંવાર આવશે માટે એનો અર્થ ધ્યાનમાં રાખો. અભિવ્યંજક એટલે પ્રગટ કરનાર. અભિવ્યંગ્ય યા અભિવ્યક્ત એટલે પ્રકટ કરવાની યા પ્રકાશ કરવાની, પ્રકાશિત વસ્તુ, બરાબર, પ્રકટ કરવાની યા પ્રકાશિત વસ્તુ. અને અભિવ્યંજન એટલે અભિવ્યક્તિ એટલે પ્રકટ કરવું તે, બરાબર. એટલે કર્તા કર્મ એ પ્રમાણે અહીંયા વાત કરેલી છે. કર્તરી પ્રયોગ, કર્મરી પ્રયોગ, એ પ્રમાણે કર્મણી પ્રયોગ. અભિવ્યંજક એટલે પ્રકટ કરનાર, બરાબર, કે આ એનો અભિવ્યંજક છે કે એટલે એને પ્રકટ કરનાર છે. અભિવ્યંગ્ય કે અભિવ્યક્ત એટલે પ્રકટ કરવાની યા પ્રકાશિત થયેલી જે વસ્તુ, એટલે આ વસ્તુ જે છે તે અભિવ્યંગ્ય થઈ એટલે પ્રગટ થઈ એમ. અને અભિવ્યંજન કે અભિવ્યક્તિ એટલે પ્રકટ કરવું તે, એટલે એનું અભિવ્યંજન થયું કે એની અભિવ્યક્તિ થઈ એમ, એટલે પ્રકટ થઈ તે, બરાબર. એટલે અહીંયા શું કહ્યું? અહંકાર જે છે તે અનુભૂતિનો શું છે? અભિવ્યંજક છે. એટલે અહંકાર શું કહ્યો કે ભાઈ અનુભૂતિ જે એટલે આત્મા જે છે એનો અભિવ્યંજક છે, એટલે એને પ્રકટ કરનાર છે. હોય પોતાનામાં રહેલી અનુભૂતિની અભિવ્યક્તિ કરે છે. એટલે એ જે અનુભૂતિ જે છે એને અભિવ્યક્ત કરે. કોણ? અહંકાર કરે. પૂર્વ પક્ષી અહંકાર અને અનુભૂતિ બંનેમાંથી વાસ્તવિક જ્ઞાતૃત્વ ઉડાવી દઈ જ્ઞાતૃત્વનો બીજી રીતે ખુલાસો કરે છે. હવે પાછા પલટાય એ લોકો, બરાબર. પહેલાં શું કહ્યું કે અહંકારમાં હોઈ શકે, પેલામાં હોઈ શકે, આનું આમાં હોય, આનું આમાં હોય, પણ બંને રીતે ખોટા પડી ગયા. એટલે પછી શું કહ્યું કે ભાઈ જ્ઞાતૃત્વનો બીજી રીતે, કઈ રીતે? અનુભૂતિને અહંકાર પોતામાં પ્રકટ કરે છે એનું નામ જ હું જાણું છું. વસ્તુતઃ એ જ્ઞાતૃત્વ બેમાંથી એકેને નથી. આપણે કહ્યું ને કે એ લોકો હું જાણું છું એ જે જ્ઞાતૃત્વ જે છે તે અહંકારનું જ માનશે, કારણ કે અહંકાર જે છે તે અનુભૂતિનું શું છે? અભિવ્યંજક છે, એવું એ લોકો કહે છે. એટલે એ લોકોના મતલબમાં શું છે કે ભાઈ જીવ જ્યારે પણ હું જાણું છું એવું બોલે છે ત્યારે વસ્તુતઃ એ જીવ નથી બોલતો, એની અંદર રહેલો કોણ બોલે છે? અહંકાર બોલે છે. તમે પ્રેક્ટિકલી જોવા જવું તો એવું જ લાગે તમને. એ તો આ તો અદ્વૈતની વાત છે. અદ્વૈતીઓ આવું કહે છે. એટલે અદ્વૈતીઓ જે કહે છે તે આમ જો પ્રેક્ટિકલી જોવા જઈએ તો આપણું પણ એવું જ છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ કોઈ પણ પ્રકારનો દાવો કરે ત્યારે તમે જોજો એનું અંદર અહંકાર વધારે ઇન્વોલ્વ હોય. પેલો કહે ને તું મને ઓળખે છે, હું કોણ? હવે હું કોણ બોલે છે તે એકચ્યુઅલી જો એનામાં જ્ઞાન હોય અને એનામાં જે સામે શિક્ષાપત્રીનો શ્લોક ચાલે જે પ્રમાણે આત્મ સ્વરૂપનું જ્ઞાન હોય તો હું કોણ છું એ પૂછે જ નહીં. ગધેડા તું આત્મા છે તે તને જ નહીં ખબર? साला तुमको ही नहीं पता तुम्हारा नाम क्या है, ये बात में तू नाम मत बदला कर, बहुत ही मगजमारी हो जाती है. समझी गया? आइडिया આવી ગયો? હું કોણ છું જ્યારે આપણે અભિવ્યક્તિ કરીએ છીએ ત્યારે વસ્તુતઃ આપણો આત્મા નહીં બોલતો ત્યારે, કારણ કે જ્ઞાની વ્યક્તિ કોઈ દિવસ આવું પૂછે તો આવું બોલે કે હું કોણ છું, તું મને ઓળખતો નથી, હું કોણ છું? એ કોણ બોલે? અજ્ઞાની જ બોલે. એટલે એનો અહંકાર હોય તે જ બોલે, હું કોણ છું તે તમે ઓળખતા નથી, હું ફલાણા ભાઈ, ઢીમકાભાઈ, આ ભાઈ, તે ભાઈ. એટલે અભિવ્યક્તિ જે કરનાર જે છે કોની અનુભૂતિની તે કોણ છે? અહંકાર છે. એવું એ લોકો જેમ જગતમાં આપણે દેખાય છે એવું એ લોકોએ ઉદાહરણ આપ્યું, પ્રેક્ટિકલ ઉદાહરણ. મેં તમને શું કહ્યું? અદ્વૈતીઓને ખોટા પાડવા એટલા સરળ નથી. તમે જ્યારે આનો અભ્યાસ કરો ત્યારે તમને ખબર પડે. કોનો? શ્રીભાષ્યનો. એ તો રામાનુજાચાર્ય જેવા કોઈ ધરખમ વ્યક્તિ હતા, ભગવાને મોકલેલા, ભગવાનની નજીકની હરોળના, એટલે રામાનુજાચાર્યએ એમના મતને ખોટો કરી નાખ્યો. બાકી તમે જો અદ્વૈત એકલું મત વાંચો ને તો તમને એવી એ લોકો ગળામાં સાંકળ પહેરાવી દે કે પેલો ડોબરમેન કૂતરો હોય ને, અને એ ડોબરમેન કૂતરો પોતાનામાં બહુ સામર્થ્ય હોવા છતાં પેલા કરોડપતિ માણસને ત્યાં ગુલામી કરતો હોય ને એવી રીતે તમને ડોબરમેન બનાવી દે. અદ્વૈત એટલું ખતરનાક છે. પહેલું, અદ્વૈતની વિશેષતા શું છે તમને સમજો. અદ્વૈતીઓ પહેલાં છે ને તમને જ્ઞાનની અંદર ચક્રાવામાં નાખી દે. પહેલાં એ લોકો તમારી અંદરના અહંકારને એવી રીતે જગવે કે જ્યાં સુધી તું પોતે પોતાના હિસાબે તારી અંદર જ્ઞાન ઉત્પન્ન નહીં કરશે, એટલે તું જ્ઞાની ન થશે ને ત્યાં સુધી તને અદ્વૈત સમજ નહીં પડશે. અને જ્યાં સુધી તને અદ્વૈત સમજ નહીં પડશે ત્યાં સુધી તું પૂરો જ્ઞાની નથી. એટલે તમને એવી ચટપટી જાગશે, કારણ કે આ દુનિયામાં કોને પોતાની જાતને જ્ઞાની છે એવું કહેવડાવવું ગમતું નથી. બધા એવું જ સાબિત કરવા મતે છે કે હું જ્ઞાની છું. પછી તમને એ લોકો આ સોનાની સાંકળ એવી પહેરાવી દેશે
કે જ્ઞાની એટલે તો દુનિયામાં કોઈ પણ પ્રકારનો ભેદ સ્વીકાર જ નહીં કરતા, બધું સર્વ ખલ્વિદમ બ્રહ્મ એમ જ માને છે, અભેદને જ સ્વીકારે છે, ભેદને સ્વીકારતા જ નથી. એમ કરીને તમને એવી સોનાની સાકર પહેરાવી દે કે પેલો જ્ઞાનના ચક્કરમાં ને ચક્કરમાં બધું આ કરતો જ થઈ જાય. જેમ આપણે ત્યાં કરે છે ને, કોણ કરે છે આપણે ત્યાં? હા, બરાબર પકડું અશોકભાઈએ. તમારા જેવા તો કોઈ હરિભગત નથી, તમે તો દાદા ખાચર જેવા જે લસરાવે છે મસ્ત મસ્ત અમૂલનું બટર. તમારા તો ભાગ્યનો કોઈ પાર નથી. આ સભા, આહા, આવી સભા તો અક્ષરધામ તુલીએ છે. વાહ 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 વાહ. આ સભામાં બેઠેલા તમે હરિભક્તો, તમે તો અક્ષરધામના મહામુક્તો છો. આવો મોટો સંઘ અને આવા મોટા મોટા સંતો જે અહીંયા આવે રોજ ને, એનો તમને પ્રગટ ભગવાનને મળેલાનો સંઘ, મળેલાનો આહા, આનો તો કોઈ મહિમાનો પાળ જ નથી. એમ કરીને તમને જે સોનાની સાકર પહેરાવે, પેલો તો એક પેર ઈધર ઓર એક પેર સીધા સ્વામિનારાયણ હવામાં ઉડતો જ થઈ જાય. સમજી ગયા? એમ અદ્વૈતીઓ પણ આ પ્રમાણે તમને એવી જ્ઞાનની સોનાની સાકર પહેરાવે કે અદ્વૈતને જાણે એ જ જ્ઞાની, બાકી બધા કેવા? જય સ્વામિનારાયણ. અને જગતમાં એ લોકોએ જેમ અમુક બાબતની એવી પારંપરિક રીતે પ્રથા પડી જાય ને, એમ એ લોકોએ એવી પ્રથા પાડી દીધી કે જ્ઞાન માર્ગ એટલે અદ્વૈતી. સમજો, એકચ્યુઅલી એવું નથી, પણ એ લોકોએ એવી પ્રથા પાડી દીધી કે જ્ઞાન માર્ગ એટલે અદ્વૈતી. બસ, જ્યાં જ્ઞાનની વાત આવે એટલે અદ્વૈતની જ વાત આવે, બીજી કોઈ વાત નહીં આવે. કોર અદ્વૈત એટલે જ્ઞાન, બસ. અને ભક્તિ માર્ગ એટલે પછી એમાં બધા સર્વે વૈષ્ણવ બીજા બધા આવી જાય. એમ હકીકત એવી નથી. હકીકત તમે રામાનુજ ગીતા કે પછી આપણે આ ગોપાળાનંદ સ્વામી કૃત ગીતા સમજો તો તમને ખબર પડશે કે જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગમાં શું ફરક છે. હકીકત એવી નથી કે ભક્તિ યોગ અને જ્ઞાન યોગ. હકીકત તો એવી છે કે ભક્તિ યોગ સિદ્ધ કરવા માટે તમારે જ્ઞાન યોગ સિદ્ધ કરવો જ પડે એવું છે. શું આવ્યું સામે? નિજાત્માનમ બ્રહ્મરૂપમમાં શું આવ્યું? કે જ્યાં સુધી તમે તમારા સ્વ સ્વરૂપને વિશે નિષ્ઠા ન રાખશો અને તમને તમારા સ્વ સ્વરૂપને વિશે પૂરેપૂરી શું સદભાવના કે હું આત્મા છું, પેલો બ્રહ્મ સ્વરૂપ લગેલું છે, એટલે પેલા અક્ષરધામમાં રહેલા મુક્ત જેવું મારું સ્વરૂપ છે એવું તમે ન માનશો, કે એના જેવું મારું રૂપ છે એવું તમે ન માનશો, ત્યાં સુધી તમને ભક્તિ યોગમાં અધિકાર મળવાનો નથી. એટલે જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ પેરેલલ થયા ને, બંનેને એકબીજાની જરૂર છે એવું થયું ને. વાસ્તવિકતા તો એવી છે ને. સમજો, પહેલાં તમે જ ક્લિયર દેજો, પછી બીજાની વાત કરશું. પણ આ અદ્વૈતીઓએ દુનિયાનો ઉલટા ચશ્મા પહેરાવી દીધા. શું ચશ્મા પહેરાવી દીધા? જ્ઞાન માર્ગ એટલે બ્રહ્મ અને આત્માનું એકત્વ, એ જ્ઞાન માર્ગ. સમજ પડે છે? બાઉન્સર નહીં જતું ને? ઓવરડોઝ થતો હોય તો મને રોકજો. અદ્વૈતીઓ શું કહે છે કે જે ભેદને નથી માનતો, જે અભેદને માને છે, સર્વ ખલ્વિદમ બ્રહ્મ, જે બધામાં બ્રહ્મ બધા બ્રહ્મ છે એવું જ માને છે, એ જ્ઞાન માર્ગ છે. એ લોકો આવું કહે છે. સમજ પડી? પણ શ્રીજી મહારાજ શું કહે છે કે રામાનુજાચાર્ય શું કહે છે? જ્યાં સુધી તમે બ્રહ્મરૂપ નહીં થયા ત્યાં સુધી તમને ભક્તિ માર્ગનો અધિકાર નથી. હવે એ લોકો જગત આપણા શ્રીમદ ભાગવતના જોરદાર સૌથી પ્રથમ વક્તા કોણ? સુખદેવજી. અદ્વૈતીઓ સુખદેવજીને એમ કહે છે કે અમારા મતના છે. પરિનિષ્ઠતો નૈગુણીય ઉત્તમ શ્લોક લીલયા, એમ કહે છે કે એ બ્રહ્મ સ્વરૂપમાં રમણ કરતા હતા અને બ્રહ્મ એકત્વ માર્ગને માનતા હતા, બ્રહ્મ અને આત્મા એક છે એને માનતા હતા, એમ કહે છે. હા હા, સમજો, એ લોકો એવી રીતે જ સાબિત કરશે. એટલે સ્વામિનારાયણ ભગવાન એટલે શું કહ્યું શ્રીજી મહારાજે વચનામૃતમાં? કે શ્રીમદ ભાગવત કે ગીતાજી જેવા ગ્રંથ પણ કોના મોઢેથી સાંભળવા? જેને ભગવાનને વિશે સાકારપણાની પૂરેપૂરી શું હોય, નિષ્ઠા હોય અને ભગવાનને સાકાર માનીને એની ઉપાસના કરતો હોય. ઉપાસના બી કરતો હોવો જોઈએ, ભજન કરતો હોવો જોઈએ. ભક્તિ માર્ગવાળો વ્યક્તિ હોય એની પાસેથી શ્રીમદ ભાગવત અને ગીતા સંભળાય. શુષ્ક વ્યક્તિ હોય, શુષ્ક વેદાંતિ કે એવું, તો એ તો એમ કહે કે શ્રીમદ ભાગવત કે ગીતાજી જેવા ગ્રંથમાંથી બ્રહ્મને એટલે ભગવાનને કેવા નિરાકાર સાબિત કરી દે. સમજો? એટલે એ લોકો સુખદેવજીને એ લોકો સુખદેવજીને શું કહે? અદ્વૈતી જેવું કહે. પણ વસ્તુતા એ સુખદેવજી અદ્વૈતી નથી. કેવી રીતે? હું તમને સાબિત કરી આપું.
સુખદેવજી શું કહેતા હતા? પોતે પોતાના સ્વરૂપમાં એટલે બ્રહ્મની અંદર નિમગ્ન રહેતા હતા. અને જેવા ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપને અને રૂપનો લગતો શ્લોક આવ્યો એટલે ભક્તિમાં રમણ કરવા માટે એમને જે 2 શ્લોક એમના પપ્પાએ જે એમના બાપુજીએ પેલા એમના શિષ્ય દ્વારા સંભળાવ્યા, તો ભક્તિ માર્ગનું સૌથી મોટું શાસ્ત્ર બનતું હતું. તો સુખદેવજી તરત ત્યાં આવી ગયા અને પછી આખું શાસ્ત્ર એમણે ગાયું, ભણ્યા અને આખું પરીક્ષિત અને બીજા જે કોઈ હતા એ બધાને સંભળાવ્યું એમણે. એટલે એમણે બધા જેટલા પણ ભક્તિના શ્લોક હતા કે ભક્તિ જે શ્રી કૃષ્ણ ભગવાનની હતી તે બધા શ્લોકો એમણે ગાયા. તો એમને જે કર્યું છે એકચ્યુઅલી આ સ્વામિનારાયણ ભગવાને જે કહ્યું ને શિક્ષાપત્રીમાં એ પ્રમાણે વર્તન છે એમનું. શું કે પહેલાં એમને પોતે પોતાના આત્માને વિશે દ્રઢ નિષ્ઠા હતી. કેટલામો શ્લોક? 116. એટલે પરિનિષ્ઠિતો આપી એટલે એ પહેલાં શું કે એ પોતે પોતાના સ્વરૂપને વિશે મગ્ન હતા અને રમણ કરતા જ હતા. એટલે એમને ભક્તિ માર્ગમાં પૂરેપૂરો અધિકાર સિદ્ધ હતો. એટલે એના બાપાએ એનું સિલેક્શન કરેલું. એટલે શ્રીજી મહારાજે જે કહ્યું એ કોમ્બો પ્લાન કયો? જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ. એ બંનેના પ્રવર્તક કોણ હતા? સુખદેવજી હતા. એટલે સુખદેવજી એકલા જ્ઞાની પણ ન હતા અને એકલા ભક્તિ માર્ગવાળા પણ નહીં, બંને હતું એને. કારણ કે જો એ એકલા જ્ઞાની હોય તો પછી દસમ સ્કંદના શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્ર શું કામ ગાય? કંઈ સમજ પડે જ કે નહીં પડતી? બાઉન્સર જાય છે એવું લાગે કે બહુ ઉપરથી જાય છે તો મને જરા કહેવાનું એટલે હું સ્લો ડાઉન થાઉં. ભગવાનના ભક્તોના ચરિત્ર ગાયા શ્રીમદ ભાગવતને વિશે, બરાબર. પછી ભગવાનના પોતાના ચરિત્ર એટલે ભગવાનના બધા અવતારોની કથા એમણે કહી. તો ભગવાનના અવતારોની કથા આવે તો એમાં ભક્તિ તો સહેજે સહેજે આવે. અવતાર આવે એટલે અહીંયા ભગવાન સાકાર રૂપે આવવાના, બરાબર છે. પછી ભગવાનના જે કોઈ ગુણ આવે અંદર, ભગવાનના બધા ચરિત્રો આવે તો એ બધું ભક્તો ગાય. ભાઈ પ્રહલાદજીનું ચરિત્ર તો નૃસિંહ ભગવાન અંદર આવ્યા. ભાઈ પૃથુરાજાનું ચરિત્ર તો ભગવાનનો જે કોઈ પૃથુ અવતાર જે થયો તે આવ્યો. ભાઈ કપિલ ભગવાનનું ચરિત્ર તો ભલે કપિલ ભગવાન સાંખ્યશાસ્ત્રના પ્રવર્તક કે જ્ઞાન માર્ગના પ્રવર્તક કે જ્ઞાનની સૌથી મોટી સાંખ્યશાસ્ત્રમાં સૌથી પ્રાચીન વાત કપિલ ભગવાને કરી, પણ કપિલ ભગવાન પ્રત્યક્ષ અહીંયા આવેલા તો ખરા જ ને, સમજો, બરાબર. અને ગંગાસાગરમાં કપિલ ભગવાનની આજે પણ જગ્યા તો સ્થાન તો છે જ ને. એવી રીતે ભગવાનના જે અવતારો થયા તે અવતારોના ભક્તો પણ લખેલા છે. કયા કયા ખંડને વિશે કયા કયા ભગવાનના અવતારોની કેવી રીતે ઉપાસના થાય એ પણ બધું લખેલું છે. તો તમે સમજો આ બધા ભગવાનના અવતારોની ભક્તિ કે ઉપાસનાની વાત શ્રીમદ ભાગવતને વિશે સુખદેવજી મહારાજે કરી. તો એ ભક્તિ માર્ગ તો ઓટોમેટિક એનો પ્રચાર પ્રસાર કરતા જ હતા. તો હવે એને માનતા હોય તો જ કરે ને, અક્કલ બળી કે ભેંસ, સમજો. શ્રીમદ ભાગવત જેવો તો ભક્તિ માર્ગનો કોઈ ગ્રંથ જ નથી. તો એને માનતા હોય તો જ કરે ને. તો અદ્વૈતીઓ શું કહે? સુખદેવજી જ્ઞાન માર્ગના આચાર્ય. પણ તમે શ્રીમદ ભાગવતનો પૂર્વાપુરનો સંબંધ જો આખો પૂર્વાપુરનો, તો સુખદેવજીએ જે રાસ પંચાધ્યાયથી માંડીને દસમ સ્કંદ કે એકાદશ સ્કંદમાં ભગવાનના સ્વરૂપની જે કોઈ વાત કરી, કે ભક્તિની વાત કરી, કે ઉદ્ધવજીને ભગવાન પ્રત્યે જે ભક્તિ એની વાત કરી, કે ગોપીઓને જે ભગવાન પ્રત્યે જે ભક્તિ એની વાત કરી, તો એ જોતાં તમને લાગે એવું કે એ એકલા જ્ઞાન માર્ગના જ પ્રવર્તક હતા? અરે 100% ભક્તિ માર્ગના પ્રવર્તક પણ હતા જ, બરાબર. એટલે એ સમજવું પડે. એના માટે જેને પોતાને ભક્તિ કરવામાં રસ હોય એની પાસે જ તમારાથી ભાગવતના ચરિત્ર પણ સંભળાય. બાકી પેલા અત્યારે એવો કોર્સ નીકળેલા છે, 3 મહિનામાં તમને ભાગવત શીખવાડી દે, 6 મહિનામાં ભાગવત શીખવાડી દે, પછી તમને સપ્તાહ પણ કરાવી આપે અને ઓડિયન્સ પણ આપે. અત્યારે એવો ચીરો ચાલે છે આ બાજુ, આપણે ખાસ અહીંયા વ્રજને વિશેને એ બાજુ બધા આવા રીતસરના પ્રોફેશનલ્સ તમને ભણાવવાવાળા. કારણ કે અત્યારે પેલો ફાળો આખો નીકળો જ ને, આખો એ ફાટેલો છે કે બધા ભાગવતજીની જ કથા કરે છે. એમાં ઘણા બધા લોકો આવા હોય છે, 3 મહિના ને 6 મહિનાના કોર્સ કરીને શીખીને પછી કથા કરતા થઈ જાય, સમજો. પણ એને ભાગવતના પૂર્વાપરના સંબંધની વાત ખબર હોતી નથી. એટલે કોઈ કદાચ તમને આવીને કહે કે સુખદેવજી એકલા જ્ઞાન માર્ગના પ્રવર્તક હતા, તો એ વાત કેવી છે? અધૂરી છે. ભાઈ ભક્તિ માર્ગના પ્રવર્તક છે જ, હતા જ. વરાહ પીડમ કરીને જે શ્લોક છે ને, શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રની વાત છે, મેં એમને મોકલેલો. કેવી જોરદાર વાત કરેલી છે કે એ શ્રી કૃષ્ણ જ્યારે એમ કહે કે સંધ્યા કાળે ગાયો ચરાવીને જ્યારે એમ કહે કે ગોકુળને વિશે જે એમ કહે કે પાછા રીએન્ટર થતા હતા, એટલે પ્રવેશ કરતા હતા, તો એક કર્ણિકાનું પુષ્પ એમ કહે કે એમના જે એમ કહે કે કાનને વિશે હતું, બીજું એમ કહે કે આ કાનને વિશે હતું, ને ધૂળની જે રચકણો એમના મોઢા પર જે ઉડેલી હોય
અને મુખારવિંદ જે એમનું એકદમ તેજસ્વી ને એમની ઘૂંઘરાળી લટો ને પીળું પિતાંબર પહેરેલું ને કમર ઉપર એમની વાંસળી લટકતી હતી અને ખેસ નાખેલો હતો ને એ શ્રી કૃષ્ણ ગાયોને ચરાવતા જે આવતા હતા તો ખૂણામાં બેઠી ગોપીઓ એમ કહે કે ખાંચામાંથી એમ કહે કે એ દર્શન એનું કરતી હતી અને પોતાના ભાગ્યને એમ કહે કે પાર માનતી હતી. આજે અમારા ભાગ્ય ઉદય થઈ ગયા કે આ શ્રી કૃષ્ણની આ રૂપનું દર્શન થયું. આ શું છે? વોટ ઇઝ ધીસ? આ ભક્તિ જ છે ને. શ્રી કૃષ્ણના રૂપના દર્શન કરવા આ ભક્તિ જ છે ને. બરાબર. તમે કહ્યું કે આ બ્રહ્મસૂત્રમાં આકા આવ્યું, પણ બહુ નીરસ વાત ચાલતી હોય ને આવી જળ ને અજર ને આને તે, તો થોડી રસવાળી વાત કરવાની. જમવાનું બહુ નીરસ લાગે ને તો એની અંદર થોડું રસાવાળું શાક, થોડી ચટણી એવું નાખવું પડે, થોડું દહીં બહીં, તો મજા આવે. બહુ શુષ્ક બનવામાં મજા નથી. સમજી ગયા? ચાલો, ઓકે. એટલે અહંકાર, આ બધું અભિવ્યંજક ને અભિવ્યંજન કરનાર ને અહંકાર ને આ બધું, એટલે બધા ઓડિયન્સ અહીંયા બધા આમ મોડામાં આમ તેમ ફેરવતા, એટલે મારે થોડી તમે લોકો મંજન કરતા થાવ એટલે પછી મારે તમને દાંતણ આપવું પડે કે ભાઈ તમે ભક્તિ રસનું દાંતણ કરો, બહુ મંજન નહીં કરો. બરાબર. એટલે કોર તત્વજ્ઞાન આવે એટલે વચ્ચે થોડીક આવી વાત કરવી પડે અને એની જરૂર પણ છે. આપણે, હું તમને કહું ને, ભગવાનના ભક્ત બની જે કામ થઈ ગયું. જ્ઞાન ફક્ત ને ફક્ત ભક્તિ કરવા માટે કરીએ છીએ. આપણે કોઈ જ્ઞાનીનું લેબલ નહીં જોઈતું. તમને જોઈતું હોય તો તમે લઈ શકો છો. 3 મહિનામાં ભાગવત ભણાવે છે, તમે પણ વક્તા બની શકો છો અને તમારી કથા સાંભળવા હું પણ આવીશ. બરાબર. આઈ ડોન્ટ માઇન્ડ. પણ મને એના કરતાં એ વસ્તુ વધારે વિશેષ પ્રિય છે કે ગમે છે કે ભક્તિ કરીએ, આપણે ભગવાનના સ્વરૂપને ઓળખીએ, પોતાના સ્વરૂપને ઓળખીએ અને ભક્તિ કરીએ અને ભગવાન રાજી થાય એવું કામ કરવાનું છે. બાકી જ્ઞાનીનું લેવલ લઈને કંઈ ફાયદો નથી. બરાબર. ચાલો, બીજું શું કહ્યું? અહંકાર અનુભૂતિનો અભિવ્યંજક છે, એટલે એ હોય પોતાનામાં રહેલી અનુભૂતિની અભિવ્યક્તિ કરે છે. એ આપણે જોયું એ પ્રમાણે દર્પણની માફક એ કહેવું બરાબર નથી. દર્પણની માફક એટલે શું છે કે દર્પણમાં પોતાનામાં કંઈ થોડું રહ્યું છે, પણ તમે એની સામે ઊભા રહો તો તમારું રૂપ અંદર દેખાય ને. હવે દર્પણમાં તમારું રૂપ થોડું રહ્યું છે, તમે કાં ઊભા રહી લો? તમે તો સામે હો. એકચ્યુઅલી તમને ને દર્પણને કોઈ લેવા દેવા નથી. એમ એકચ્યુઅલી શું છે, આત્મા અને અહંકારને કોઈ લેવા દેવા નથી. પણ આત્મા જે છે એનો અભિવ્યંજક કોણ છે? પેલો અહંકાર છે. એટલે અહંકાર દ્વારા આત્મા જે છે તે છે એ ખબર પડે. જેમ તમે છો તો તમે તમારી જાતને આમ જો, એના કરતાં દર્પણમાં જો. દર્પણ એટલે ખબર છે ને? બોલ ભાઈ. કાચ. હા, એટલી ખબર છે તો સારું છે, નહીં તો પાછો હું ઉપરથી જઈને પેલો દર્પણ જ નહીં ખબર હોય. બરાબર. એક પેલો મેદપુરવાળો પણ દર્પણ આવે છે, એટલે એની સામે ઊભા રહીને જોજો કે ભાઈ દર્પણમાં અમારી અભિવ્યક્તિ થાય, એટલે તું અમે તમને અમારી જાતને જોવા માટે તારી સામે, એટલે એને ઊભો રાખવાનો, એની સામે ઊભા રહેજો તમે પણ. એટલે એ થશે કે આનું કંઈ ખસકી બસકી ગયું લાગે છે. તમારે કહવાનું બ્રહ્મસૂત્રમાં એવું આવેલું કે દર્પણમાં એની સામે ઊભા રહીએ તો તમને તમારું રૂપ દેખાય. તો તું દર્પણ છે ને એટલે તને સામે ઊભો રાખેલો છે, હવે અમે અમારું રૂપ જોવાનો પ્રયત્ન કરીએ છીએ. એ કંઈ મારું તો નામ દર્પણ છે, હું થોડો કાચ છું. બરાબર. ચાલો, એટલે શું છે, દર્પણની માફક એ કહેવું બરાબર નથી. આત્મા જે સ્વયં પ્રકાશ છે તેને જળ અહંકારથી અભિવ્યંગ્ય એટલે પ્રકટ કરાતો પ્રકાશિત તરાવ એ માનવું યોગ્ય નથી. આ તો કેવી વાત થઈ? આત્મા પોતે સ્વયં પ્રકાશ છે, તો એને જાણવા માટે અહંકારની થોડી જરૂર હોય કે અહંકાર દ્વારા આત્માની ઓળખાણ થોડી થાય. આ તો કેવી વાત છે ખબર જ તમને? કોઈ કરોડો અબજોપતિ માણસ હોય ને એ ગરીબ પાસે ભીખ માંગવા જાય ને પેલો ગરીબ એને માલદાર કરી નાખે ને, એવી વાત છે. હવે પેલા ગરીબ પાસે કંઈ હોય નહીં તો એ પેલા કરોડોપતિને કઈ રીતે આપવાનું? સમજો, એની પાસે કંઈ હોય તો આપે ને. એટલે આત્મા પોતે સ્વયં પ્રકાશ છે, તો એની ઓળખાણ માટે એને જડ એવા પેલા અહંકારની થોડી જરૂર પડે. બરાબર. ઘણી વખત આવા જોક આવે. પેલો કહીને 2 મિત્ર જતા હોય, હવે એમાં કેવું, એક પૈસાદાર હોય ને એક જરા સો હોય. તો પેલો પૈસાદાર આખી જિંદગી પેલાનું પાલન પોષણ કરતો હોય, એને ખવડાવતો પીવડાવતો હોય. હવે એક દિવસ શું હોય કે પેલા પૈસાદાર પાસે બી કંઈક ઓછા પૈસા હોય કે જરા ગણતરી ના હોય, એવું હોય કે ભૂખ બહોત લગી હે યાર. તો પેલો ગરીબ કહે ચાલ એવું હોય તો હું કંઈક મદદ કરું. તો પેલો કે ઇતને બી બુરે દિન નહીં આયે. તો પેલાને તાત્કાલિક સમજ તો નહીં પડે, તમારામાંથી ઘણાને સમજ નહીં પડી હોય. બરાબર. પણ પછી પેલાને આગળ જાય પછી ખબર પડે. પેલો શું કહે? અભી ઇતને બી બુરે દિન નહીં આયે. એટલે કહેવાનો મતલબ કે મારા એટલા ખરાબ દિવસ પણ નહીં આવ્યું કે આખી જિંદગી મેં તને ખવડાવ્યું ને હવે હું તારું ખાઉં. સમજો, બધાની પોતપોતાની જીવવાની રીત છે. અમુક આખી જિંદગી બીજાનું ખાવામાં પોતાની હોશિયારી સમજતો હોય, એને એમ કહેજો નહીં આને જરા ચરાના ઝાડ પર ચરાવી દીધો, 2-4 મીઠા વાક્યો કીધા, જો આ કેવું રોજ આપણે નાસ્તો પાણી કરાવે છે. આ બધા માર્કેટોમાં આવા બધા લુખ્ખા પ્રાણી બહુ મળે તમને, પણ એકચ્યુઅલી જે ખવડાવે છે ને એ એનાથી વધારે હોશિયાર છે. પેલાને એવું છે
કે હું આને ઝાડ પર ચરાવીને આનું ખાઈ જાઉં છું, પણ પેલો જે ખવડાવે છે આખી જિંદગી એને શું છે ખબર? એ મારવાડી છે પક્કો. એ શું કહે છે? જે કોઈ મારું ખાઈને જાય છે એ એનું પુણ્ય અહીંયા મૂકીને જાય છે. મારવાડીને તમે ગમે ત્યારે કહેજો, ચાલની મને જરા નાસ્તો કરાવો તો ખવડાવું, તમને ના નહીં પાડશે. જાઓ. આપણે એમ માનીએ ને કે મારવાડી બહુ કંજૂસ, પણ મારવાડી જેટલો હિસાબમાં પક્કો કોઈ નહીં. મારવાડીને ખબર જ છે કે આ મારું ખાશે ને એટલે એનું પુણ્ય મૂકીને જવાનું. બરાબર? એટલે તમે જોજો, જેટલી પણ પેઢી દર પેઢી કન્ટિન્યુટીમાં ચાલે ને એ મારવાડીની સૌથી વધારે હશે આખા ઇન્ડિયા ખાતે. 3 પેઢી 4 પેઢી કુમાર મંગર બિંગલ બિલ્લા ને આને તેને એ કન્ટિન્યુટીમાં ચાલશે. કેમ? એ હંમેશા કંઈ ને કંઈ જમવાનો કાર્યક્રમ આમને આમ ચાલુ જ રાખશે. બીજા બધા કેવા હોય ખબર? પૈસા કમાય ને તો પણ એની એક જ વૃત્તિ હોય, લાવ લાવ ને લાવ. મારવાડીનું શું હોય ખબર? ખવડાવતો જ જાય. બોમ્બે જેવી જગ્યા ઉપર પેલો ગોરધનદાસ કરીને એક છે કાપડનો સૌથી મોટો વેપારી, એણે આખા ભારતમાંથી જેટલા પણ લોકો એને ત્યાં કાપડ લેવા આવે બધાને આજે પણ એ ફ્રીમાં જમાડે છે. બોમ્બે જેવી જગ્યા પર રાતે 10 વાગ્યા સુધી એનું રસોડું ચાલુ, અને બધું જૈન, કાંદા લસણ વગરનું, કોઈ પણ ખાઈ શકે. બોલો. ઘણા લોકો પૂછે કે એમ કે તમને શેઠને પોસાય છે? એના માણસો શું કહે ખબર? શેઠને પોસાતું હોય તો જ શેઠ આટલા વર્ષોથી ચાલુ રાખે ને. એમ કે શેઠ કંઈ ગાંડો થોડો છે. પણ આખા ભારતથી જેટલા પણ લોકો આવેલા હોય વેપાર કરવા માટે, અને એ બધા ખાઈને જાય ને ત્યાં, એટલે બધા પોતપોતાનું કંઈ ને કંઈ મૂકીને જાય. પાછો ચાર્જ કંઈ નહીં. તમે એને ત્યાંથી માલ લો એટલે તમને એ પોતાને જ એને ત્યાંથી એને દુકાનમાંથી જ પાસ આપે. બાજુમાં ચલા જા ભંડારા આપના, એટલે પેલો જાય ને ત્યાં જોયું આટલું મસ્ત જમવાનું એટલે પેલો જમીને જ જાય. એ ફ્રી ઓફ ચાર્જ બોમ્બે જેવી જગ્યા પર જમાડે છે. વિચાર કરો. મારવાડી સત્કર્મી હંમેશા યાદ રાખજો. એટલે એની પેઢી ચાલ્યા જ કરે. બાકી બીજા બધાની પેઢી હોય 2 પેઢી 1 પેઢી ધંધો ચાલે, ડૂલ થઈ જાય. કારણ કે સત્કર્મ જ નહીં મળે ને, લાવ લાવને લાવ જ કરે એટલે પૂરું થઈ જાય. બરાબર? એટલે લેવાવાળો જ હંમેશા બને છે, આપવાવાળો કોઈ દિવસ બનતો નથી. એનો તો ક્રેડિટ થાય છે. લેવાવાળાનું શું થાય છે? ડેબિટ થાય છે, ખાતામાંથી નીકળતું જાય છે. પેલાનું તો ક્રેડિટ થાય છે. સમજો. મારવાડીના 20-20 વર્ષના છોકરાને એ ભાન હોય છે. અમને મારવાડીના છોકરાઓ ઓફર કરે, પ્રોગ્રામ કરીએ ત્યારે, સાહેબ ચલો ખાના ખાને જાતે, તો આપણે જઈએ નહીં એટલે અરે સાહેબ મસ્ત જगह પર લઈ જાઉંगा, गोवर्धन में ले जाऊंगा, 350 की थाली है. मैंने कही वो नहीं मैं नहीं आता हूँ, मैं नहीं खाता हूँ. 18-20 વર્ષના મારવાડીના છોકરામાં એટલી ડેરિંગ હોય કે આપણે 50 વર્ષના માણસને કહીએ કે ચલો સાહેબ ખાના ખીલાતા હું. એ એના ઘરના સંસ્કાર. આપણે શું સંસ્કાર આપેલો હોય આપણા ઘરમાં? ઉલકાઓ ડરકા ને મેં સબકા ખાઉં, મેરા ખાયા તો મરી જાય. સમજી ગયા? આપણે એક જ કે આપણું કોઈ ખાઈ નહીં જવું જોઈએ, આપણે તો વેપારી પાક્કા એમ કરીને આપણે ઉલટું શીખવાડીએ. બરાબર? એનો 20 વર્ષનો છોકરો તમને ઓફર કરે, મેં તારી હિંમતને દાદ દેવું જ ભાઈ. પણ મેં કીધું આ ઘરમાંથી આ સંસ્કાર એ કે આમાં મારવાડીમાં એ હોય જ જીગર, ખવડાવવાની જીગર જબરી હોય લોકો, અને ચોખ્ખા ઘીવાળું ખવડાવે તમને, ડેરિંગવાળા માણસ. ને આપણે શું કહીએ? મારવાડી સૌથી વધારે કંજૂસ. અરે એ કંજૂસ નથી. આખી જે બનારસમાં બનારસ હિન્દુ યુનિવર્સિટી જે છે એમાં સૌથી મોટું જેણે મદન મોહન માલવીયાએ દાન આપેલું, એ માણસ પાસે જ્યારે લોકો દાન લેવા ગયા ત્યારે 100 રૂપિયા માટે એના ક્લાર્ક જોડે કચકચ કરતો હતો. જે લોકો દાન લેવા ગયા તે ઊભા થઈને જતા હતા. એણે આમ કરીને ઈશારો કર્યો. પેલા લોકો એટલે જતા હતા કે હાલો 100 રૂપિયા માટે એના ક્લાર્ક જોડે ઝઘડો કરે છે, આપણે શું દાન આપવાનું? પછી પેલો એનો ક્લાર્ક ગયો, પછી કહે કે બોલો. પછી આ લોકોએ કામ બતાવ્યું, તે કહે કે એ તો કર દૂંગા મેં અકેલા. એણે બધું કામ જાતે જ કરી નાખ્યું. તે સમયમાં 1950ની વાત છે. બધું એણે જાતે જ કામ કરી નાખ્યું. આખી યુનિવર્સિટીનું બધું કામ એણે જ કરી નાખ્યું. પછી એ બોલ્યો कि आप लोग सोचते होंगे कि मैं 50-100 रुपये के लिए अपने क्लर्क के साथ झगड़ा कर रहा हूँ, क्लर्क के साथ, तो आपको इतना कैसे दूंगा? ये झगड़ा कर रहा हूँ ना, इसीलिए मैं आपको दे पा रहा हूँ. ऐसे में दिन का कितना बचाता हूँ वो आपको नहीं मालूम. मारवाड़ी છે, યાદ રાખજો. બરાબર? ચાલો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદી. કાલે રવિવાર છે અને આપણી નાંદેડ મંદિરમાં સભા, ભજન અને ભોજનનો પ્રસાદનો કાર્યક્રમ રાખેલો છે. એટલે બધા હરિભક્તોને વિનંતી કરવામાં આવે છે કે ભાઈ વહેલા આવજો, 4 વાગે આવી જાવ, થોડી સેવામાં ત્યાં તો સારું. બરાબર? શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ જય સ્વામિનારાયણ. ઓ વિમલ નીલકંઠમ ભજે અહીંયા.